વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. જય શ્રી કૃષ્ણ. બધાને જય ગુરુદેવ. ભગવાન ગણપત દાદાના મંગળ દિવસો ચાલે છે ત્યારે ભગવાનનું ગણપત દાદાનું એક વક્રતુંડ નામ છે. વક્રતુંડ ભગવાનનો એક અવતાર થઈ ગયેલો. ગણેશ પુરાણમાં ભગવાન ગણપતિના અનેક અવતારો કીધેલા છે, પણ એમાંનો મુખ્ય અવતાર 8 છે અને 8માંથી જે પહેલો અવતાર ભગવાન ગણપતિનો છે એ વક્રતુંડ અવતાર છે. વક્રતુંડ અવતારા ચ દેહાનામ બ્રહ્મધારક મત્સરાસુર હંતા ચ સિંહવાનઘ સ્મૃત. ગંભીજથી ઉત્પન્ન થયેલા, સિંહોન ઉપર બિરાજમાન થયેલા, મત્સરાસુર હંતા ચ મત્સરાસુરનો વધ કરનાર અને સંપૂર્ણ શરીરમાં બ્રહ્મરૂપે ધારણ કરેલા એવા આ ગણપત દાદાનો વક્રતુંડ અવતાર છે. એમની પાછળ કથા એવી છે કે ઇન્દ્રના પ્રમાદથી મત્સરાસુરનો જન્મ થાય છે અને એ મત્સરાસુર શુક્રાચાર્ય પાસેથી, દૈત્યના જે ગુરુ છે શુક્રાચાર્ય, એમની પાસેથી શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય એ મંત્રની દીક્ષા પ્રાપ્ત કરે છે અને આ મત્સરાસુર એ મંત્ર પર ઘોર તપશ્ચર્યા, ઘોર અઘોર તપ કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે. ભગવાન શિવ પ્રસન્ન થતાં મત્સરાસુર એમની પાસેથી અભયપદ પ્રાપ્ત કરે છે. અભયપદ પ્રાપ્ત કરી અને પરત ફરે છે મત્સરાસુર, અને શુક્રાચાર્યજી એ મત્સરાસુરને એ દૈત્યનો રાજા બનાવે છે. રાજા બન્યા બાદ એ જે રાજાના મંત્રીઓ છે એ મત્સરાસુરને સલાહ આપે છે કે હવે તમારે વિશ્વ વિજય કરવો જોઈએ. મત્સરાસુર વિશ્વ વિજય કરવા માટે પોતાની સૈનિકો ગણોને સાથે લઈને નીકળે છે. અનેક રાજાઓ પર વિજય પ્રાપ્ત કરે છે. ઘણા રાજા ભયના કારણે નાસી ગયેલા અને આ પૃથ્વીનો સમ્રાટ એ મત્સરાસુર બની જાય છે અને અધર્મને ફેલાવે છે. ત્યારબાદ તો પાતાળના દેવતાઓ, સ્વર્ગના દેવતાઓ પર એ પોતાનું અનુશાસન ચલાવે છે અને દેવતાઓને પણ એનાથી સ્થાન ભ્રષ્ટ કરે છે. દેવતાઓ ચિંતામાં આવી ગયેલા અને વિચારે છે કે ભગવાન શિવના વરદાનથી જ આ મત્સરાસુરને બળ પ્રાપ્ત થયેલું છે, તો આપણે એ બ્રહ્માજી અને વિષ્ણુને લઈ અને આપણે ભગવાન શંકર પાસે જઈએ. દેવતાઓ બ્રહ્માજીને વિષ્ણુને લઈ શંકર પાસે આવે છે અને આ બધા સમાચાર સંભળાવે છે કે બહુ દુષ્કર્મ આ મત્સરાસુરનું વધી ગયેલું છે. આ સાંભળતા જ ભગવાન શંકર એમની ઘોર નિંદા કરે છે. મત્સરાસુરને ખબર પડી ગઈ કે અહીંયા દેવતાઓ એ ભગવાન શંકર પાસે આવેલા છે. ત્યારે એ મત્સરાસુર કૈલાસ પર પણ એ વિજય પ્રાપ્ત કરવા માટે પોતાના સૈનિકો ગણોને લઈને ત્યાં આવે છે અને ત્યાં પણ એ શિવજી સાથે ભયંકર યુદ્ધ કરે છે અને શિવજી પણ એ મત્સરાસુર સામે ટકી નથી શકતા. કીધેલું છે કે શિવજીને પાસથી બાંધ્યા એવું આ મત્સરાસુર તાકાતવર હતો. દેવતાઓ ચિંતામાં આવી જાય છે કે હવે આ મત્સરાસુરનો વધ કરવા માટેનો કયો ઉપાય હશે. એ જ સમયે ભગવાન દત્તાત્રેયનું આગમન થાય છે અને દત્તાત્રેય એ આ દેવતાના કલ્યાણ માટે એમને ગમ બીજનો ઉપદેશ આપે છે અને કહે છે કે આ ગમ બીજથી તમે આ ભગવાન વક્રતુંડને પ્રસન્ન કરો અને વક્રતુંડ પ્રસન્ન થતાં આ જે મત્સરાસુર છે એમનો વધ કરે છે, એમનું ગર્વ ઉતારશે. ભગવાન દત્તાત્રેયના ઉપદેશથી દેવતાઓ વર્ષો સુધી આ ગમ બીજથી ભગવાનની સાધના કરે છે
અને ભગવાનની સાધના કરતા ગણપત દાદા પ્રસન્ન થઈ અને વક્રતુંડ અવતાર રૂપે બિરાજમાન થાય છે અને પ્રકટ થાય છે. અને દેવતાઓ પ્રાર્થના કરે છે, હે ભગવાન, આ મત્સરાસુરોનો અધર્મ દુષ્કર્મ દિવસે ને દિવસે વધતું થાય છે અને અમારું સ્થાન ભ્રષ્ટ એ મત્સરાસુરે કરેલું છે. તો હે ગણપત દાદા, અમારું કલ્યાણ કરો. ત્યારે ભગવાન વક્રતુંડ એ પોતાના સૈનિકો ગણોને સાથે લઈ અને જ્યાં મત્સરાસુરનું નગર હતું 4 કોરથી એ મત્સરાસુરના નગરને ઘેરી લે છે અને ભગવાન વક્રતુંડના ગણો એ યુદ્ધ માટે ત્યાં નગરમાં પ્રવેશ કરે છે. યુદ્ધ 5 દિવસ સુધી સતત ચાલ્યું અને મત્સરાસુરના જે પુત્ર હતા, સુંદર પ્રિય અને વિષય પ્રિય, એ બંને પુત્રનો વધ આ વક્રતુંડના ગણ અને ભગવાન વક્રતુંડના જે ગણો છે એના દ્વારા થાય છે. પુત્રવધના વ્યાકુળથી એ મત્સરાસુર પણ મેદાનમાં આવે છે અને ગણપત દાદાને અનેક અશબ્દો કહે છે, અનેક અશબ્દોથી અપમાન કરે છે અને લલકારે છે. ત્યારે ગણપતિ પ્રભાવશાળી શબ્દથી એમને કહે છે કે જો તારે તારા પ્રાણ બચાવવા હોય તો મારા શરણમાં આવી જા, નહીં તો તારો વધ આજે નિશ્ચિત છે. ત્યારે આ પ્રભાવશાળી શબ્દ સાંભળી અને ભગવાનનું પ્રભાવશાળી સ્વરૂપ દેખી મત્સરાસુર ધ્રુજવા લાગ્યો. પોતાની બધી જે શક્તિ હતી ધીમે ધીમે ક્ષીણ થવા લાગી અને એ મત્સરાસુર ભગવાન વક્રતુંડના શરણમાં આવે છે અને સ્તુતિ કરવા લાગે છે. આ પ્રમાણે ભગવાન વક્રતુંડ એ દયાળુ હોવાથી એમને પણ માફ કરે છે અને મત્સરાસુરને કહે છે કે તમે પાતાળમાં બિરાજમાન થાઓ, પાતાળમાં જવાનો ઉપદેશ આપે છે. ત્યારે એ મત્સરાસુર શાંતિમય જીવન એ પાતાળમાં પસાર કરે છે. આ રીતે જે સ્થાન ભ્રષ્ટ કરેલા જે દેવતાઓ છે, ભગવાન વક્રતુંડ અવતાર પ્રાપ્ત કરી અને દેવતાઓને મુનિઓને એની પર કલ્યાણ કરે છે અને અનેક રાજાઓ જે આ મત્સરાસુરથી પીડાતા હતા એમાંથી એમને મુક્તિ કરાવે છે. જેમ ગણપતિ દાદા ભગવાન વક્રતુંડે એ મત્સરાસુરનો વધ કર્યો, એ જ પ્રમાણે મત્સર એના પુત્ર સુંદર પ્રિય અને વિષય પ્રિય, અનેક પ્રકારના માણસમાં પણ અવગુણો હોય છે મત્સર આદિ. એ મત્સર ગુણ જે આપણામાં દુર્ગુણ છે, એ દુર્ગુણ જે પ્રકારે ભગવાન વક્રતુંડે એ મત્સરાસુરને વધ કર્યો, એ જ પ્રકારને આપણા સર્વમાં ભગવાન ગણપતિ દાદા વક્રતુંડ દાદા એ આપણા જે દુર્ગુણ મત્સર છે એ દૂર કરે. સુંદર પ્રિય વિષય પ્રિય આજે જેના પુત્રો છે એમનાથી આપણને છુટકારો અપાવે અને જે પ્રકારે દેવતાઓને, મત્સરાસુરને અને અનેક દર્શનાર્થી જે રાજાઓ હતા ત્યાં રાજાઓને ભક્તિ પ્રદાન કરે છે, એ જ પ્રમાણે આપણામાં પણ ભગવાનની ગણપત દાદાની ભક્તિ પ્રાપ્ત થાય. એ સાથે આપણે ગણપત દાદાને પ્રાર્થના કરીએ, હે ગણપતિ દાદા, અમારું જીવન મંગલમય બનાવો અને તમારી ભક્તિ પ્રાપ્ત કરાવો. આ પ્રમાણેનો વક્રતુંડ અવતારની કથા ગણેશ પુરાણમાં બતાવેલી છે. જય શ્રી કૃષ્ણ.